જય જિનેન્દ્ર. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય વતી અમૃત મહોત્સવ ઉજવણી સમિતિ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે બહુ વરસાદના વાતાવરણ ભર્યા વિનાશ ભર્યા માહોલની અંદર ચારે તરફ વરસાદ, એની વચ્ચેનું આ વાતાવરણ, જીએસટીનું વાતાવરણ, એની બધાની વચ્ચે આજ સંસ્થાના આમંત્રણને માન આપી, સમિતિના આમંત્રણને માન આપી આપ સર્વે પધાર્યા છો. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક ઉજવણી મહોત્સવ, કોઈ પણ ઉજવણી જ્યારે આપણે કરવા જઈએ કે કોઈ પણ એક માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરીએ, એની પાછળનો આપણો જે હેતુ હોય છે એ હેતુ એ સંસ્થાની અવેરનેસનો હોય છે. એક સંસ્થા વિશે જાગૃતિ આવે, શિક્ષણ વિશે આવે, આપણા સમાજની અંદર શિક્ષણનું વાતાવરણ ઊભું થાય, દેવગુરુ અને ધર્મની કૃપાએ આપણને એવા આશીર્વાદ મળે કે આપણા સમાજનો કોઈ પણ યુવાન, કોઈ પણ વિદ્યાર્થી માત્ર ને માત્ર આર્થિક કારણોસર કે એવા કોઈ કારણોસર પોતાનો અભ્યાસ છોડી ન દે અને એવું એક વાતાવરણ ઊભું થાય. આપણે ઘણી બધી બાબતોને ઘણા બધા અર્થની અંદર, બહુ સીમિત અર્થની અંદર લેતા હોઈએ છીએ. જ્યારે આપણે માની લો કે પાલિતાણા દાદાના દરબારે જઈ અને પરત આવીએ અને કોઈ આપણને પૂછે કે પૂજા કરી, આપણે જળ પૂજા કરી હોય, કેસર પૂજા કરી હોય, નૈવેદ્ય પૂજા કરી હોય, દીપ અષ્ટપ્રચારીમાંથી કોઈ પણ પૂજા કરી હોય, પણ કેસર પૂજા ન કરી હોય ને તો આપણે એમ સ્વાભાવિકતાથી બોલીએ છીએ કે ના મેં પૂજા નથી કરી, હું ખાલી એમને એમ આવી ગયો. આપણે ધૂપ પૂજા તો કરી હોય, દીપક પૂજા પણ કરી હોય, નૈવેદ્ય પૂજા પણ કરી હોય, પણ આપણે કેસર પૂજાને જ પૂજા માનીએ છીએ. એવી રીતે ઘણીવાર એવું બને કે આપણે સાધર્મિક ભક્તિ કે સાધર્મિકનો ઉત્કર્ષ બહુ જ મોટો શબ્દ છે, વિરાટ શબ્દ છે. એમ કહી શકાય કે એના ઉપર જૈન શાસન ટકેલું છે. જો સાધર્મિક સમૃદ્ધ હશે તો જ જૈન શાસન સમૃદ્ધ હશે, અને જૈન શાસન સમૃદ્ધ હશે તો જ વિશ્વની અંદર સંસ્કારોનો વ્યાપ રહેશે. આજે ઘણીવાર આપણે સાધર્મિક ભક્તિને માત્ર જમણવાર પૂરતી કે માત્ર નાની મોટી સહાય પૂરતી સીમિત બનાવી દીધી છે. એક વારંવાર ફરતું વાક્ય છે, આપણે વોટ્સઅપ ઉપર પણ રોજ જોઈએ છીએ, અઠવાડિયે 10 દિવસે આપણને ક્યાંક ને ક્યાંક મળતું આવે છે કે આપણે જે છીએ કે સાધર્મિક ભક્તિ એટલે શું? તો કે ભાઈ તમે કોઈને એક ટાઈમ જમાડો તો એનું એકાદ દિવસનો તમે એને સહાય આપી શકો, 2, 5, 25,000 રૂપિયા આપો તો કદાચ એને 2 મહિના, 3 મહિના, 5 મહિનાની સહાય મળે. પરંતુ જો આપણે એને શિક્ષણ આપીશું તો એ અને એની આવનારી પેઢી એમાંથી સમૃદ્ધ બનશે અને સાધર્મિક ભક્તિનો મોટો વ્યાપ થશે. બીજું, આજે આપણી પાસે એટલે એનો એક મોટો વ્યાપ થશે. આજે આપણી પાસે બધાને શિક્ષણ જોઈએ છે, બધાને શિક્ષણ લેવું છે, પરંતુ આપણે સાધર્મિક ભક્તિ શબ્દને એટલો બધો સીમિત બનાવી દીધો છે કે સાધર્મિક ભક્તિના વિરાટ સ્વપ્નની અંદર, વિરાટ દ્રશ્યની અંદર શિક્ષણ આવે છે એવું કદાચ આજે આપણે માનતા પણ નથી. એ વાસ્તવિકતા છે ને એ આપણે સ્વીકારવી રહી. કારણ કે જો શિક્ષણથી આપણે સમૃદ્ધ બનશું તો જ આવનારી પેઢી અને આવનારો આપણો સમાજ અને સમૃદ્ધ હોઈ શકશે. બીજું કે આપણે વારંવાર એક વાત કરીએ છીએ કે આજે દેશની અંદર કોઈ પણ નિર્ણય લેવો હોય કે કોઈ પણ હોય તો ત્યાં એક સમય હતો તે રાજા કોઈ પણ હોય કે નવાબ કોઈ પણ હોય, ક્ષત્રિય હોય કે પછી નવાબની અંદર કોઈ મુસ્લિમ નવાબ હોય, પરંતુ એનો વજીર કે મંત્રી તો જૈન અથવા નાગર બ્રાહ્મણ જ રહેતો હતો. પરંતુ આજે જ્યારે જ્ઞાતિવાદી પોલિટિક્સની અંદર દરેક જ્યારે ટિકિટોનું મૂલ્યાંકન જ સમાજ આધારિત થતું હોય, સમાજની વ્યવસ્થાને આધારે થતું હોય, કઈ જ્ઞાતિના કેટલા વોટ છે એના આધારે ટિકિટો અપાતી હોય, ગુણવત્તા જોવાતી ન હોય, એવા સમયે જૈનોનું રાજનીતિમાં આવું કે જ્ઞાતિવાદના આધારે ટકી રહેવું લગભગ મુશ્કેલ અને અશક્ય થઈ ગયું છે. અને એવા સમયની અંદર સાચી સરકારો આજે IAS અને IPS ઓફિસરો ચલાવે છે. IAS અને IPS ઓફિસરો જ સાચી સરકાર. હવે આજના સમયમાં સાચી સરકારો જ IAS અને IPS ઓફિસરો ચલાવે છે, ત્યારે આપણે આપણા સમાજને, આપણે આપણા સંતાનોને શિક્ષિત કરવા જ પડશે. તો જ આપણા તીર્થો સુરક્ષિત રહેશે, તો જ આપણી વિચારધારા સુરક્ષિત રહેશે, તો જ આપણા જીવદયાના સંસ્કારો સુરક્ષિત રહેશે. નહીતર માત્ર ઉત્સવો, મહોત્સવો વગેરે આપણે કરશું, પરંતુ જો આપણો બેઝ જ ત્યાં નહીં હોય, એના માટે થઈને આજે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. અને જ્યારે
અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો વિચાર કર્યો ત્યારે અમૃત મહોત્સવમાં શું કરી શકીએ કે માત્ર આપણે બધા ભેગા થઈએ, સારું જમીએ, મળીએ, એકબીજાના સન્માન કરીએ અને છૂટા પડીએ. કોઈ આપણે દ્રઢ નિર્ધાર જ ન કરીએ, કોઈ બ્લુ પ્રિન્ટ જ ન બનાવીએ તો અનેક ઉત્સવો થાય છે. એ પૈકીનો આ એક ઉત્સવ આપણો થઈ ગયો કહેવાય. પરંતુ સૌથી પહેલો યુવા મહોત્સવ કર્યો અને એની વધારે માહિતી આદરણીય સુરેશભાઈ એક એક પ્રસંગની આપશે. એટલે મૂળ વસ્તુ એ વાત ઉપર છે કે આપણે આપણી સંસ્થાની ભવિષ્યમાં શું થઈ શકે એની એક બ્લુ પ્રિન્ટ આખી અમારી સમિતિએ સાથે મળીને તૈયાર કરી છે. અને કશું જ અશક્ય નથી કે આપણે જે હોલમાં બેઠા છીએ એની આજુબાજુમાં જે નીચે જે પોસ્ટરો બધાના મારેલા છે કે આ બાજુ ધીરુભાઈ અંબાણી, અમિતાભ બચ્ચન, આઈન્સ્ટાઈન, કે આ બધા જ એવા લોકોના પોસ્ટરો મારેલા છે કે જે લોકોને એવા પ્રસંગો આપેલા છે કે અમિતાભ બચ્ચન ઓલ ઓવર ઇન્ડિયા રેડિયોએ કીધેલું હતું કે અમિતાભ બચ્ચનનો વોઇસ સારો નથી, માટે અમે એને રિજેક્ટ કરીએ છીએ. ડૉક્ટર અબ્દુલ કલામને એક કોલેજે એડમિશન આપવાની ના પાડી દીધી હતી. આઈન્સ્ટાઈનને સ્કૂલની અંદર એડમિશન જ નહોતું મળ્યું. એટલે એવા અશક્યમાંથી શક્ય કરનાર મહાનુભાવોના આપણે ચારે બાજુ પોસ્ટર મૂકેલા છે. ક્યાંક એવું વાતાવરણ આવે છે કે હવે આપણો સમાજ બારે છે, હવે આપણા સમાજના પરિવારો બારે છે, કટારિયાની અંદર આપણે શું કરી શકીએ એનો અમે એક નાનકડી ડોક્યુમેન્ટરીથી એક નાનકડો એવો બ્લુ પ્રિન્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. એ અમે ડોક્યુમેન્ટરી આપની સામે રજૂ કરીએ છીએ. એની પહેલાં કે આજે આપણે ત્યાં માની લો કે ક્યાંક આપણે 50,000 લાખ રૂપિયા આપવા હોય ને તો પણ આપણે વિચારીને આપીએ કે પાર્ટી કેવી છે, આ સામેનો માણસ કેવો છે, આ આપણા પૈસા સાચવશે કે નહીં. આપણે રેફરન્સ લઈને 50,000 લાખ રૂપિયા પણ આપીએ છીએ. તો આજે આપણી સંસ્થાના ગૃહપતિ શ્રી કુલદીપસિંહ જાડેજા જે આપણી સંસ્થામાં 19 વર્ષથી છે, આજે આપણા સમાજના પરિવારો પોતાની અમૂલ્ય સંપત્તિ જેનું કોઈ પૈસામાં મૂલ્ય નથી ને એવા બાળકો એમની પાસે મૂકી જાય છે, એમના ભરોસે મૂકી જાય છે. આપણે બધા સંસ્થાને કદાચ 2-4 વાર વર્ષમાં આવીને જાણીએ છીએ, આપણે કદાચ સંસ્થાને 2-4 મિટિંગોમાં જાણીએ છીએ, અહેવાલોમાં જાણીએ છીએ, જનરલમાં જાણીએ છીએ. આ રોજે રોજ સંસ્થાને અનુભવે છે. રોજે રોજ સંસ્થા આજે 75 વર્ષના કાર્યકાળની અંદર કોઈ જ ગૃહપતિ 19 વર્ષ સુધી સતત રહ્યા હોય તો તે કુલદીપસિંહ જાડેજા છે. એટલે એને આપણે બધા વિચારીએ છીએ બરાબર છે, પણ એ પોતે આપણા સંતાનો સાથે 19 વર્ષથી અહીંયા સાથે રહે છે. એ શું વિચારે છે એ પણ જાણવું આજ ક્ષણે આપણા માટે જરૂરી છે. કે ઘણી વખત શિખરની ધજાઓ તો બધાને દેખાતી હોય છે, પાયાના પથ્થરો બહુ ઓછાને દેખાતા હોય છે. આપણે આ પાયાના પથ્થરને જાણવા પ્રયાસ કરીએ. એવા વિપરીત સંજોગોની અંદર એમને સંસ્થાને નેતૃત્વ પૂરું પાડ્યું છે કે જ્યાં સ્થાનિક લેવલે જેની વાત કરી શકીએ કે ધરતીકંપ આવ્યો તો આપણી બધી ઇમારતો પડી ગઈ હતી. માત્ર 4 વિદ્યાર્થીઓ હતા પણ એમને સંસ્થા કન્ટિન્યુઅસ રાખી. એમને પોતે રસોઈઓ ન હોય, રસોઈ બનાવી પોતાના ઘરે જમાડીને પણ સંસ્થાને કન્ટિન્યુઅસ રાખી. એવા ધરતીકંપ પછીના વિપરીત સમયના 4-5 મહિનાઓની અંદર જો એ ટાઈમે ક્યાંક બ્રેક લાગી ગયો હોત તો કદાચ આપણે આજ 75 વર્ષ ઉજવતા હોય કે નહીં એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન હોય મોટો. તો હું વિનંતી કરીશ સંસ્થાના ગૃહપતિ શ્રી અને હું પણ જેમની પાસે ભણ્યો છું મારા ગુરુશ્રી આદરણીય કુલદીપસિંહ જાડેજાને